એટલે પિત્ત પ્રકૃતિ શેની હોય એને ગુસ્સો બહુ આવે, અને પિત્ત વધી ગયું હોય ત્યારે સામેથી પરિવારજનોને કહી દેવું જોઈએ કે મને પિત્ત વધી ગયું છે, હમણાં જાળવા જાયજો બધા. સામેથી કહી દેવાય મારી પિત્ત પ્રકૃતિ છે. એટલે હું મારા ચેલાઓને બધાને એવું વધે ને ત્યારે કહી દઉં હમણાં ભાઈ જાળવા જાયજો, પાસે બહુ ન આવતા. તું શું આવડે? હું કહી દઉં કે હમણાં છે ને પિત્ત વધી ગયું છે, તમે બહુ પાસે ન આવતા. એટલે કહી દેવું સારું. અને ઈવડાની ખબર રહે કે ભાઈ અટાણે હવે કદાચ ખીજાય તો આને પિત્ત વધી ગયું છે તો ખીજાય, એમાં કાંઈ એનો વાંક નથી. એટલે આ ચોખવટ તમારે કરી દેવી. આ તો સંસાર રામાયણ છે એટલે શીખવાડ્યું તમને. આ પત્નીની પિત્ત પ્રકૃતિ હોય તો એને પતિને કહી દેવું જોઈએ જો મને હમણાં 3 દિવસે ને પિત્ત વધી ગયું છે, તમે જાળવા જાયજો. નકસાલિયાનો ઘાય થઈ જાય, આમાં કંઈ નક્કી નહીં. એટલે તમે જાળવા જાયજો. પતિને વધી ગયો તો એને કહી દેવું. વધ્યું હોય તો ખોટું ખોટું ન કહેવું પાછું. અને એ શરીરની વાત મેં કરી, પણ બીજું આત્માની દ્રષ્ટિએ દોષો બધા શારીરિક દ્રષ્ટિએ પણ હોય અને આત્મદ્રષ્ટિએ પણ હોય. જેનો સ્વભાવ જ ક્રોધી છે, વાસના જેને છે, એની ઈચ્છા પૂરી ન થાય એટલે ગુસ્સો આવે. ગુસ્સો આવવાનું કારણ કોઈ પણ એમ કે મને ક્રોધ બહુ આવે, શું કરવું? આનો એક જ ઉપાય છે. ક્રોધનું મૂળિયું હું? કામના, ઈચ્છા. આપણી ઈચ્છા, જે ઈચ્છા હોય એ પૂરી ન થાય એટલે ગુસ્સો આવે. આ હું મારી ઘરની વાત નહીં કહેતો. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કામાત ક્રોધો બીજાયતે. અર્જુન, કામમાંથી ક્રોધ ઉત્પન્ન થાય. કામ એટલે ઈચ્છા. તમે પત્નીને એમ કીધું હોય કે આજે તું બપોરે છે ને સરસ મજાના ભજીયાન શીરો બનાવજે, અને તમે જમવા આવો ને જો ભજીયાન શીરો ન બન્યા હોય, તમને ભજીયામાં જેટલી વધારે કામના હોય ને ઈચ્છા, એટલો ગુસ્સો તમને આવે. નોર્મલ કામ ના હોય તો કાંઈ નહીં, કાલ બનાવજે. આજે કે મારે ટાઈમ નહોતો, નથી બનાવ્યો, કાંઈ વાંધો, કાલ બનાવજે. નોર્મલ ઈચ્છા હોય તો. તમને પણ આમ અતિશય ભજીયા ભાવતા હોય ને તમે કહીને ગયા હો ધંધે, અને પછી બેઠા બેઠા વિચાર્યા જ કરતા હોય આજ તો બપોરે ભજીયાન શીરો ભાઈ. હે બહુ ઘોડા ઘીડ્યા હોય, ઘાટના ઘોડા ઘીડ્યા હોય બધા ત્યાર, અને પછી જો ભજીયા ન આવે તો વાત જવા દો. એક ભાઈ કપડાં સીવવાનું કામ કરતો હતો ને ખેડૂતને ત્યાં કપડાં સીવવા ગયેલો ને ત્યાંના ખેડૂતની વાડીમાં કુણા કુણા રીંગણા થયેલા, રીંગણા આપ્યા, અને આને રીંગણાનું શાક બહુ ભાવે. એટલે સીધો ઘરે જઈને એની પત્નીને દે એવો કે આજ બપોરે આખા રીંગણાનું શાક ને બાજરાનો રોટલો બનાવજે. અને પછી સીવવાનું કામ કરવા માંડ્યો. સીવતા સીવતા સંકલ્પ કરે કે આજ તો હે ભરેલા રીંગણાનું શાક ને બાજરાનો રોટલો, ભરેલા રીંગણાનું શાક ને બાજરાનો રોટલો. બપોરે જમવા ગયો, થાળી પીરસાની, ઠવડા ગુવારના ઠૂઠાનું શાક આવ્યું, આવું લંગાઈ ગયેલો ગુવારનું શાક આખું. એટલે આવડાને કીધું કે તને મેં રીંગણાનું શાક કરો ને કે આ ગુવાર હુકાતો મને એમ થયું કે આજ કરી નાખું, સાંજે રીંગણાનું શાક કરીશ. આને એટલી બધી ઈચ્છા હતી ને રીંગણાનું શાક ખાવાની, એવો ગુસ્સો આવ્યો. પત્નીને ન કહેવાના વેણ કહેવા માંડ્યો. મને તો આવ્યો નથી એટલે મારાથી એમ બોલાય નહીં અટાણે. એને તો આવી ગયેલું, કારણ કે એક ઓતાર કહેવાય એક પ્રકારનો ગુસ્સો છે ને. એ જ્યારે આવી જાય ત્યારે તમારા મોઢામાં જે વેણ નીકળે એ પછી નોર્મલ થઈ જાવ પછી ન નીકળે. ગુસ્સો આવી ગયો અને આમાં બાપુજી આવે ને તો બાપુજીને એમ કહે તમે હજી મને ઓળખતા નથી. એટલે તારી ચડિયું ધોઈ છે ને તને ઓળખતા નહીં હોય એલા ગગા. આ તને ભણાવવા અમે કેટલી દાડીયું કરી, તને ધંધે ચડાવવામાં અમે કેટલાના વ્યાજે પૈસા લઈને ચડાવ્યો, તને ઓળખતા નહીં હોય. પણ એ ગુસ્સો આવે ત્યારે બોલાઈ જાય. એટલે એને ન કહેવાનું કીધું. પત્નીને કે તને કે કોઈ જડતો નથી, ક્રોધમાં. ઘણા સમયથી આ વેઠતી આવતી હતી, આને આજ લાગી આવ્યું કે આવાની ભેગું રહીને કામ હું જઈને પડી કૂવે. સાસરિયા પક્ષવાળાએ પોલીસ કેસ કર્યો, ભાઈને પકડી ગયા, થઈ સજા, પૂરી દીધો જેલમાં. 10 વર્ષ જેલમાંથી છૂટ્યો પછી રીંગણાનો વઘાર બેઠો. નળિયા બળિયા વેચાઈ ગયા ઘરના બધા કેસમાં. 10 વર્ષ બારો આવ્યો પછી રીંગણાનો વઘાર. આને કરતાં સાનું મનો રહ્યો તો સાંજે શાક આવત. આ ગુસ્સો ભૂકા બોલાવે. પણ ગુસ્સાનું કારણ શું? આપણે ધાર્યું હોય એમ ન થાય, આપણે ધાર્યું હોય એમ કોઈ ન કરે, આપણી ઈચ્છા પૂરી ન થાય એટલે આપણને ગુસ્સો આવે. એટલે જેને ક્રોધ ઓછો કરવો હોય એને ઈચ્છાઓને નોર્મલ કરતાં શીખવું જ પડે, નહીતર ગુસ્સો આવે ને આવે. માણસે એક વિચારાય કે ભાઈ મારે ઈચ્છા કરવાની, પૂરી થાય તો ઈશ્વરની મહેરબાની, ન થાય તો હરમાનો હરી મરજી, હરી ઈચ્છા, બીજું શું કે.
આમ રાખીએ તો ગુસ્સો ઓછો આવે. નહીંતર હું જેમ કહું એમ જ થવું જોઈએ, હું ધારું એમ જ થવું જોઈએ, હું સમજું એમ જ બધાએ, તો પછી ગુસ્સો નફરતથી આવીના રહે જ નહીં. શૂર્પણખાની કામના પૂરી ન થઈ, ઈચ્છા પૂરી ન થઈ, ગુસ્સો આવ્યો અને કહે છે સીતાને કારણે તમે મને આદર નથી આપતા, લ્યો હમણાં જ હું એને ખાઈ જાઉં. અને પોતાનું મૂળ રૂપ ધારણ કરી લીધું શૂર્પણખાએ. અદ્યે મામ ભક્ષયિષ્યામિ પશ્યત તવ માનુષિં ત્વયા સહચરિષ્યામિ નિસપત્ના યથા સુખમ. હમણાં જ હું તારી પત્ની સીતાને ખાઈ જાઉં. અને જ્યાં વિકરાળ રૂપ ધારણ કરીને શૂર્પણખા સીતાને ખાવા જાય, લક્ષ્મણે ભાઈ હામું જોયું, ભાઈએ હાન કરી અને લક્ષ્મણે શૂર્પણખાના નાક કાન કાપી નાખ્યા. નાક કાન કાપ્યા અને કદરૂપી કરી દીધી. મતલબ આનો એવો છે કે નાક કાન કાપ્યા કે ન કાપ્યા, પણ જે આવી રીતે કોકના ઘર ભાંગવાના કામ કરે એને નાક કાન હોય જ નહીં. એને નાક હોય, શરમ હોય તો આવું કામ કોઈ દી કરી શકે નહીં. એટલે પ્રતિક રૂપે એના નાક કાન કાપી નાખ્યા. શૂર્પણખાએ ખર એનો ભાઈ એને ચડાવ્યો કે આવી રીતે મારું કદરૂપી મને કરી દીધી. ખર આવ્યા, દૂષણ આવ્યો એનો સેનાપતિ, બધાને માર્યા. કથા તમે જાણો, લાંબુ એમાં મારે કરવું નહીં. ખર દૂષણ મર્યા ત્યારે શૂર્પણખા રાવણ પાસે ગઈ. રાવણે પૂછ્યું કે આ તારી દશા કોણે કરી? તો કે અયોધ્યાના 2 કુમાર આવ્યા. પણ તારી આ દશા કરી શા માટે? ખોટું બોલી કે એની ભેગી એક પત્ની છે, રામની પત્ની સીતા, એટલી સુંદરી નારી છે એ કે મને એમ થયું કે ભાઈ તારા માટે હું લઈ આવું તો તું એની સાથે વિવાહ કર. પણ એ હું લેવા ગઈ ને એમાં એણે મારી આ દશા કરી. હાવ ખોટું બોલી. વાસનાઓ ખોટું બોલાવે, ખોટું કરાવે, વિનાશ કરાવે, ઈચ્છાઓ, રોંગ બધા કાર્યો આ માણાનું પતન કરાવે. અને પછી તમે બધા જાણો એમ રાવણે મારીચને મૃગ થવાનું કીધું, સીતાજીનું હરણ કર્યું. અને સીતાજીનું હરણ થયું પછી છે તો રામચંદ્ર ભગવાન એને શોધવા નીકળ્યા, સુગ્રીવને મિત્ર બનાવ્યા અને હનુમાનજી મહારાજને અંગદના નેતૃત્વમાં સેના બધી આખી મોકલી સીતાજીની શોધમાં. અને સીતાજીની શોધ કરીને હનુમાનજી જ્યારે પાછા આવ્યા, ખબર પડી કે સીતાજી રાવણને ત્યાં અશોક વાટિકામાં છે. અને ત્યારે રામચંદ્ર ભગવાનની સેના, સુગ્રીવે આખી સેના તૈયાર કરી, રામચંદ્ર ભગવાન સેના લઈને ચાલ્યા છે પછી. અને ભાઈ એની સેના જે હતી આખી, એવી અદ્ભુત સેના રામચંદ્ર ભગવાનની. આમ તો મૂળ બધા વાનરોને રીંછ દેખાતા હતા, પણ મૂળ બધા દેવતાઓ હતા. અને રામચંદ્ર ભગવાને બધી જ પ્રકારની, રામાયણમાં એવું લખ્યું કે બધી જ સૈનિકોની તૈયારી રામચંદ્ર ભગવાને કરાવેલી. કારણ કે સૈનિક છે ને દેશની બહુ મોટી શક્તિ છે, એની હરેક પ્રકારે દેખભાળ, જમવાની, રહેવાની આ બધી રામચંદ્ર ભગવાને કરાવી. અને રામજીની સેના આખી લંકા તરફ ચાલી છે.